અરવલ્લીના મોડાસા સ્થિત પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોરમાર માર્યાની ઘટનામાં ભારે ચર્ચા જગાવી। ધોરણ 8માં વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઇપ અને દંડા વડે મારવામાં આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ મામલે સ્કૂલના ટ્રસ્ટી હરેશ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ સામે ફરિયાદ નોંધાઈ। જોકે ફરિયાદ નોંધાયા બાદ પણ આ ઘટનાના 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે અને તેમના ફરાર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। બીજી તરફ પીડિત વિદ્યાર્થીના વાલીઓ આરોપીઓને તાત્કાલિક ઝડપથી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી। તો આ સાથે પોતાના દીકરાને વહેલી તકે ન્યાય મળે તેની લાગણી વ્યક્ત કરતા પોલીસ ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી। અરવલ્લીમાં વિદ્યાર્થીને મારવાની ઘટના સામે આવી છે। આરોપી હજુ પણ ફરાર જોવા મળી રહ્યું છે। પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે વહેલી તકે તેમને ન્યાય મળે। જે આ વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઇપ દ્વારા મારવામાં આવ્યા હતા। જ્યાં પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં આ ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો હતો। ગત શનિવારના દિવસે મારો છોકરો ધોરણ 8માં અભ્યાસ કરે છે મોડાસામાં। ત્યાંના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ શ્રી સત્યેન્દ્રસિંહ પટેલ દ્વારા મારા છોકરાને ઢોર માર્યો। ખોટા આક્ષેપો નાખીને એટલો ખોટો ઢોર મારવામાં આવ્યો છે। પછી અમે તાત્કાલિક 108ના મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં મારા છોકરાની સારવાર માટે લઈ ગયા। ત્યાં પોલીસ પ્રશાસને અમને સારી મદદ કરી છે, એમના વિરુદ્ધ કેસ કર્યો છે। પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે પોલીસ પ્રશાસનને કે હરેશભાઈ પટેલ અને પ્રિન્સિપાલ સત્યેન્દ્રસિંહ પટેલ એ હજુ પોલીસની ધરપકડમાં આવ્યા નથી। આજે 4થો દિવસ છે, તો હું પોલીસ પ્રશાસનને આશા રાખું છું કે મને મદદમાં મારી પૂરી મદદ કરે અને મને પૂરો ન્યાય આપે।